ગીર સોમનાથમાં ખાણ ખનીજ વિભાગ ખરેખર કામ કરી રહ્યું છે કે માત્ર ઓફિસમાં બેઠા બેઠા ફાઇલો જ ફેરવી રહ્યું છે? કારણ કે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ છુપા કેમેરાના નથી, કોઈ મધરાત્રિનાય નથી કે કોઈ જંગલની અંદરનાય નથી. ધોળા દિવસે ખુલ્લેઆમ 15થી વધુ ટ્રેક્ટરો અને જેસીબી મશીનો હિરણ નદીની છાતી ચીરી રહ્યા છે અને જવાબદાર અધિકારીઓ જાણે બધું જ જોઈને આ ખાડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકો વારંવાર ફરિયાદ કરે, રજૂઆત કરે, વિડીયો મોકલે, પુરાવા આપે, છતાં ખનન યથાવત ચાલુ રહે તો સવાલ ખનન માફિયાઓ પર જ નહીં પરંતુ ખનીજ વિભાગની કામગીરી પર પણ ઊભો થાય છે. આખરે ખનન માફિયાઓ આટલા બેફામ કેવી રીતે બન્યા? શું તેમને કાયદાનો ડર જ નથી રહ્યો કે પછી કોઈની રેમ નજર હેઠળ કુદરતી સંપત્તિ ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી છે? શું તે સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલી હિરણ નદીમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાના ગંભીર આરોપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે. દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નદીના પટમાં ટ્રેક્ટરો અને જેસીબી મશીનોની કામગીરી કરી રહ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 15થી વધુ ટ્રેક્ટરો ખુલ્લેઆમ ખનીજનું ખનન અને પરિવહન કરવામાં આવી રહ્યું છે. હિરણ નદી એ માત્ર નદી નથી, આ નદી આસપાસના વિસ્તાર માટે જીવન રેખા સમાન છે. ખેડૂતો, પશુપાલકો અને હજારો લોકોનો આધાર આ નદી સાથે જોડાયેલો છે. પરંતુ આજે એ જ નદીની છાતી ચીરીને ખનીજ કાઢવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકોનો દાવો છે કે આ કોઈ એક દિવસની ઘટના નથી, લાંબા સમયથી ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ ચાલી રહી છે. અનેક વખત ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરવામાં આવી છે, અધિકારીઓને જાણ કરવામાં આવી છે, પરંતુ કાર્યવાહી થવાની જગ્યાએ ખનન યથાવત ચાલુ રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તો ત્યાં સુધી આરોપ લગાવ્યા કે જ્યારે કોઈ પણ ફરિયાદ કરવામાં આવે ત્યારે તેની જાણકારી ખનન માફિયા સાથે સંકળાયેલા તત્વો સુધી પહોંચી જાય છે અને આ જ આરોપ જો સત્ય હોય તો અત્યંત ગંભીર બાબત ગણાય. સમગ્ર વ્યવસ્થા સામે પણ પ્રશ્નાર્થ ઊભો થાય. માત્ર ખનન જ નહીં પરંતુ સ્થાનિક લોકોની સુરક્ષા અંગે પણ ગંભીર સવાલો ઊભા થાય. કારણ કે કેટલાક સ્થાનિકો ખનનનો વિરોધ કર્યો, નદી બચાવવાની વાત કરી ત્યારે તેમને ધમકી આપવાના આરોપ સ્થાનિકોએ લગાવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખનન સાથે સંકળાયેલા લોકોએ ખુલ્લેઆમ કહી દીધું કે જો કોઈ દિવસ વિરોધ કરશો તો જાનથી મારી નાખવામાં આવશે. ત્યારે શું કહી રહ્યા છે આ સ્થાનિકો, સાંભળી લો. આ હિરણ નદી સીતરા મંદિરની બાજુમાં, ત્યાં એની બાજુમાં આ ચાલુ છે. આ મહિના દિવસથી ચાલુ છે સાહેબ. તમે અટકાવવાની કોશિશ કરી? હા, અટકાવવાની કોશિશ કરી, ધમકી દેતા હતા સાહેબ. એ કે મારી નાખી, કે તમે આડાવડા થાવ તો. તંત્રને કે કોઈને જાણ કરી છે? હા, જાણ તો કરી છે, કેટલાક લોકોની જાણ કરી. કોઈ આવતું નથી સાહેબ. શું માંગ છે તમારી? અમારી માંગ છે આ ખોદવાનું બંધ કરે. એક તરફ સામાન્ય નાગરિક પોતાની નદી બચાવવાની વાત કરે અને બીજી તરફ તેને ધમકીઓ મળે તો પૂછી શું? સવાલ એ થાય કે કાયદાનો ડર કોઈને રહ્યો નથી. કારણ કે નદીઓ એ માત્ર પાણીનો પ્રવાહ નથી, નદીઓ એ વિસ્તારનું ભવિષ્ય છે, નદીઓ એ ખેડૂતોની આશા છે, નદીઓ એ પર્યાવરણનું સંતુલન છે. અને જ્યારે નદીઓનું અસ્તિત્વ જોખમમાં આવે ત્યારે નુકસાન માત્ર કુદરતને નહીં પરંતુ આખા સમાજને થાય છે. હાલ સ્થાનિક લોકો ગેરકાયદેસર રીતે ખનન બંધ કરાવવા માટે માંગ કરી રહ્યા છે અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ થવી જોઈએ. ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર હિરણ નદીને બચાવવા આગળ આવે છે કે પછી ખનન માફિયાઓ સામે હંમેશની જેમ આ ખાડા કાન કરવામાં આવશે. દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.